બી કુમારપાળભાઈ દેસાઈ જેઓ અહીંયા આગળ પધાર્યા છે તેમને ખાસ વિનંતી કરીશું કે આ વિષય અને આ ગ્રંથ જે ગુરુ ભગવંતે તેના પાછળ અથાગ પ્રયત્ન કરી આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તેના ઉપર વિશેષ પરમ પૂજ્ય દીક્ષા દાનેશ્વરી વિજય ગુણરત્ન શ્રી શિવજી મહારાજના શિષ્ય તાર્કિક શિરોમણી શ્રી વિજય જયશંકર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા અત્રે ઉપસ્થિત વિજય રશ્મિ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, અન્ય મહારાજ સાહેબો, સાધ્વીજીઓ, સાધર્મિક ભાઈઓ અને બહેનો, આજે ખાસ આવવાનું મને એ માટે વિશેષ જાગ્યું કે કેટલાક પુસ્તકોનું પ્રકાશન અથવા એનું પ્રાગટ્ય એ એક સાંસ્કૃતિક ઘટના હોય છે. એ સમગ્ર સાંસ્કૃતિક પરિવેશમાં એ પુસ્તકના પ્રાગટ્યનો પ્રભાવ પડતો હોય છે. અને એટલે મારે મને બહુ નમ્રતાપૂર્વક કહું તો કોઈ જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ હોય એવું જ એક જ્ઞાનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ આ છે. અને એ સમયે સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ એ મારી દ્રષ્ટિએ આધ્યાત્મિક, ધાર્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ગ્રંથ છે. કારણ શું? કારણ એ કે જેટલું આપણે આખી સંસ્કૃતિનો વિચાર કરીએ તો ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે એટલી પ્રાચીન જો કોઈ વિદ્યા હોય, એમાં ભૌતિક શાસ્ત્ર આવે, એમાં કેમેસ્ટ્રી આવે, એમાં બીજા પણ આવે, સુરેન્દ્રભાઈ અહીંયા બેઠા છે, પણ એ તમામ વિજ્ઞાનોમાં સૌથી પ્રાચીન કોઈ વિજ્ઞાન હોય તો એ ખગોળશાસ્ત્ર છે. અને ખગોળશાસ્ત્રનું કોઈ પુસ્તક જ્યારે પ્રગટ થાય ત્યારે મારી દ્રષ્ટિએ એક આપણી શરૂઆતની જે વિદ્યાઓ, શરૂઆતની જે માનવ ઝંખનાઓ, શરૂઆતની જ્ઞાન માટેની પીપાસાઓ, એનો એક આપણને જોવા મળે. અને એટલે જ આજે લોકો સ્ટીફન હોકિંગ્સ હોય તો ગમે એને વાંચવા બેસી જાય. આજે મુંબઈમાં વસતા પંકજ જોશી હોય, જે રાવળ હોય, અને બ્રહ્માંડ વિશે લોકોની એટલી બધી જિજ્ઞાસા છે કે મેં હમણાં જ થોડા વખત પહેલાં વિશ્વકોશ દ્વારા એક પુસ્તક પ્રગટ કર્યું, એનું નામ છે બ્રહ્માંડ. આ પુસ્તકની વિશેષતા એ છે કે લેખક જે એના હતા એ અમદાવાદના ENT સર્જન ડૉક્ટર સુબોધ ઝવેરી હતા. એટલે કે પોતાના વ્યવસાય પછી સમય મળ્યો અને આખું જે એ કામ કર્યું ત્યારે એક ભવ્ય શ્રુત પુરુષાર્થ આ સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ પુસ્તકમાં આપણને આજે જોવા મળે છે. એમાં ઘણી ઘણી વાત છે. સરેમલજીભાઈ આગળ બાબુભાઈએ સરસ વાત કરી. અને ત્યારે મારે આપણે એટલું જ કહેવું છે કે આપણે પ્રાચીન અને શાશ્વત વચ્ચેનો ભેદ ભૂલી ગયા છે. આપણે જાણે એમ માનીએ છીએ કે પ્રાચીન એટલે જૂનું, પહેલાંનું, જૂનું પુરાણું થઈ ગયેલું, હવે જેનો કોઈ મહિમા નથી, એ પ્રાચીન. મારે કહેવું છે કે જૈન ધર્મ છે ને એ શાશ્વત છે. અને આ ગ્રંથની બહુ મોટી સિદ્ધિ એ છે કે એને વિજ્ઞાનના જે અત્યારના સત્યોને પડકારવાને બદલે પરમાત્માએ જે સત્યો આપેલા છે, આ ગ્રંથોમાં જે સત્યો પડેલા છે, આ આગમ ગ્રંથોમાં જે કંઈ છે એની સરસ અને માર્મિક રજૂઆત કરી છે. શા માટે વિજ્ઞાનને પડકારવું ન જોઈએ એનો એક સવાલ આપણે મનમાં જાગે. કારણ કે આજે બધા જ વિજ્ઞાનના પડકારની વાત કરતા હોય, પણ ત્યારે આપણે એ વાત સૌએ સ્વીકારવી જોઈએ કે વિજ્ઞાન છે ને એ સતત સંશોધનનો વિષય છે, સતત પ્રયોગનો વિષય છે. આજે આઇન્સ્ટાઈન એક વાત નક્કી કરે એ પાછો ફરી એની પહેલાં ન્યૂટને કરી હોય તેનાથી સાવ જુદી હોય. ત્યારે વિજ્ઞાને પરમાત્માએ હજારો વર્ષ પહેલાં કહ્યું કે જીવા વહો અપવહો, જીવનો વધ એ તારો પોતાનો વધ છે. અને આજે આપણે જાણીએ છીએ કે મનુષ્ય સૃષ્ટિને હવે ખબર પડી કે માણસનું અસ્તિત્વ ભારે જોખમમાં છે. જો આ માણસને
તાત્કાલિક અને તત્કાળ આ પ્રાણીઓને બચાવશે નહીં તો આજે પ્રત્યેક 20 મિનિટે એક પશુ કે પક્ષીની જાતિ આ જગત ઉપરથી નષ્ટ થાય છે. પહેલાં જે ઘટના 1000 વર્ષે બનતી હતી એ આજે પ્રત્યેક 20 મિનિટે બને છે. અને ત્યારે હવે જગતને એમ થયું કે જો આ પશુ નહીં હોય, પક્ષી નહીં હોય તો માણસનું અસ્તિત્વ મુશ્કેલ છે. મારે આપણે કહેવું છે એ સમયે જે સત્ય હતું એ આજે જુદી રીતે સત્ય પુરવાર થઈ રહ્યું છે. અને આ બ્રહ્માંડની જે આખી વાત એમણે કરી એ મારી દ્રષ્ટિએ યોગી અરવિંદે 2 પ્રકારના ગ્રંથો કયા છે. કેટલાક સામયિક, અમુક સમય પૂરતા, કેટલાક નશ્વર, કેટલાક થોડા કાળ પૂરતા, કેટલાક થોડા કાળ પ્રદેશ પૂરતા. જ્યારે કેટલાક ગ્રંથો એ સનાતન હોય છે, શાશ્વત હોય છે, સર્વકાલીન હોય છે. અને આ ગ્રંથ એવો આ ગ્રંથ છે જે મારી દ્રષ્ટિએ એક સમયનું નહીં પણ સનાતન કાળનું એક જે દર્શન છે, એક જે આપણા શાસ્ત્રોમાં અને આપણા આગમ ગ્રંથોમાં પડેલી વાત છે એને આપી છે. અને માટે આજે મારી દ્રષ્ટિએ મને તેમ હતું કે અહીંયા જૈન સમાજ આખો ઉમટશે, કારણ કે એને માટે તો આ એક બહુ મહાન સિદ્ધિની વાત છે. આવો ગ્રંથ આપણે ત્યાં થયો નથી. એક માદામ કાયા નામના ફ્રેન્ચ સંશોધકે જૈન કોસ્મોલોજી ગ્રંથ લખ્યો અને દુનિયાને બહુ આશ્ચર્ય થયું. એ પહેલાં કેટલાય લોકો આ કોસ્મોલોજીનો અભ્યાસ કરવા માટે વિદેશથી આવ્યા, પણ આ ગ્રંથ એ મારી દ્રષ્ટિએ સાહેબજીને મારે કહેવું જોઈએ કે એમણે એક અદ્ભુત કામ કર્યું છે. એને મારે આપ સૌની એટલી જ વિનંતી કે આપણે સૌ કોઈ એક સંસ્થા તરીકે તો સારા છીએ, કોઈ સંસ્થા હશે એ આની ખરીદી કરશે, લેશે, પણ પ્રત્યેક વ્યક્તિએ આ ગ્રંથ ખરીદવો જોઈએ એવો મારો આગ્રહ છે. આપણો સમાજ કંઈક એવો છે કે જે કંઈક કોઈ બહાર જાય મનોરંજનમાં ઘણા પૈસા ખર્ચે, પણ એના ગ્રંથમાં પૂછો મોટો મહેલ જેવું ઘર બનાવે, પણ પૂછો કોઈ શાસ્ત્રીય ગ્રંથ છે તો કે ના, એકાદ મેગેઝિન આવે છે ચિત્રરેખા જેવું, બાકી કંઈ છે એની ઘરમાં. આ દરિદ્રતા છે, બહુ સમાજની દરિદ્રતા છે, વૈચારિક દરિદ્રતા છે. અને ત્યારે હું ઈચ્છું કે આ પ્રત્યેક સંસ્થાઓએ તો આ લેશે જ, પણ પ્રત્યેક વ્યક્તિઓએ આ લઈ અને બીજાને વહેંચવો જોઈએ. આ જ્ઞાન જેટલું વહેંચીએ તેટલું વધે છે. અને ત્યારે મારો આગ્રહ એ છે એ કામ થવું જોઈએ. અને બીજું, બાબુભાઈ છે એટલે થશે કે અનેક જુદી જુદી સંસ્થાઓ છે. આજે ભારતની અને વિદેશની અનેક યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓમાં આના વિભાગો ચાલે છે સાહેબ. એ વિભાગોમાં પણ આપણો આ ગ્રંથ પહોંચવો જોઈએ. આપણે એમ માનીએ કે અંગ્રેજીમાં નથી, હિન્દીમાં છે એટલે શું થશે એવી કોઈ નાનમ રાખવાની જરૂર નથી. ત્યાં જેને જ્ઞાન સંપાદનની ધગશ છે ને એ તો હિન્દીની ગુજરાતી પણ વાંચશે સાહેબ. પણ એ ગ્રંથ દાખલા તરીકે અહીંયા તાતા રિસર્ચ ફંડામેન્ટલ સેન્ટર છે, મુંબઈમાં બહુ મોટું કામ કરે છે. બેંગ્લોરમાં એસ્ટ્રોનોમીનું સેન્ટર છે. આ બધા જગાએ આપણે આ ગ્રંથો મોકલવા જોઈએ. અને મારે આજે તો એટલું જ સંક્ષેપમાં કહીશ कि मैं जो नया ग्रंथ विलोकता हूं लगता है मुझे ये नव विश्वसा. मैं जो नया ग्रंथ विलोकता हूं लगता है मुझे ये नव विश्वसा. देखूं उसे मैं नित बार बार, देखूं उसे मैं नित बार बार, मानो मिला मुझे सारे विश्व का सार. जय जिनेन्द्र.